શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. તો આજે આપણે શિવજીની ભક્તિ કરતા કરતા 20મી કથા તરફ આગળ વધી ગયા છીએ. તો આજે છે ખૂબ જ સરસ ચંદ્રા નદીની કથા, શિવ પદ્ય શ્રદ્ધાની કથા. તો આ કથા પ્રમાણે છે, પ્રાચીન સમયમાં એક નાના ગામમાં ચંદ્રા નદી નામની ગરીબ પરંતુ ભક્તિમાં ધનવાન એવી સ્ત્રી રહેતી હતી. બાળપણથી જ તેમનું હૃદય ભગવાન શિવ પ્રત્યે અડગ શ્રદ્ધા ધરાવતું હતું. ગામના શિવ મંદિરમાં તે દરરોજ સવારે જાગીને સફાઈ કરતી, મંદિરમાં ગંગાજળથી અભિષેક કરતી અને પોતાના હાથથી બનાવેલા જુદા જુદા પુષ્પોની માળા અર્પણ કરતી હતી. ચંદ્રા નદી પાસે કોઈ કિંમતી વસ્તુ નહોતી, પરંતુ તેનું હૃદય શિવ પ્રેમથી ભરેલું હતું. એક દિવસ ગામમાં મોટી ઉજવણીની તૈયારી ચાલી રહી હતી. ભક્તો શિવલિંગ પર સોનાના, ચાંદીના પત્ર અને જુદા જુદા પુષ્પો ચડાવી રહ્યા હતા. ભવ્ય અભિષેક સામગ્રી પણ અર્પણ કરી રહ્યા હતા. ચંદ્રા નદી પાસે તો તે બધું કશું હતું નહીં. તેને એક ક્ષણ માટે વિચાર આવ્યો કે મારા પાસે શિવજીને અર્પણ કરવા જેવું કશું જ નથી. શું તેઓ મારી પૂજા સ્વીકારશે? પરંતુ તેણે તરત જ વિચાર્યું કે ભગવાન તો હૃદયની ભાવના જુએ છે, સામગ્રીની ભવ્યતા નહીં. તે સવારે નદી કાંઠે ગઈ, શુદ્ધ જળ ભર્યું, જંગલમાંથી નાનું જંગલી પુષ્પ તોડી લાવી અને કાંઠા પર બેસીને તેની પોતાના જ હાથથી મીઠી સુગંધવાળી માટીથી રંગ્યું. આ નાનકડી પણ ભક્તિપૂર્વક તૈયારી સાથે તે મંદિરે પહોંચી ગઈ. શિવજી સામે પાસે બેસીને તેણે હળવે હાથે જળ ચડાવ્યું, પુષ્પ અર્પણ કર્યું અને આંખો બંધ કરી અને હૃદયમાંથી પ્રાર્થના કરી, હે મહાદેવ, મારા પાસે આપને આપવા માટે કંઈ નથી, પરંતુ મારી આત્મા, મારું મન અને મારું પ્રેમ તમારા ચરણોમાં સમર્પિત છે. તે જ સમયે મંદિરમાં અદ્ભુત સુગંધ ફેલાઈ ગઈ. શિવલિંગ ઉપર સ્વયં ગંગાજળ વરસવા લાગ્યું અને સમગ્ર જગતમાં ઓમકારનો મંત્ર ગુંજી ઉઠ્યો. ભક્તોએ ખૂબ આશ્ચર્યથી જોયું કે ચંદ્રા નદીનું સાદું પુષ્પ શિવલિંગ પર સોનાની કાંતિ ફેલાવી રહ્યું હતું. ભગવાન શિવે અંતરાત્માથી જ અવાજ આપ્યો કે જેવું ભક્તનું મન તેવી મારી કૃપા. ચંદ્રા નદી, તારો આ સાદો પણ પ્રેમભર્યું અર્પણ મારા માટે અસીમ મૂલ્યવાન છે. તે દિવસથી ચંદ્રા નદી ગામમાં શિવ પદ્ય શ્રદ્ધાની પ્રતિમૂર્તિ તરીકે જાણીતા બન્યા. તેની કથા આજે પણ શીખવે છે કે ભગવાન પાસે ભવ્યતા નહીં પરંતુ હૃદયની નિષ્ઠા જ પ્રિય છે.